નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા આજે સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાની કે જે સવારથી જ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રકારે અમદાવાદ અને ગાંધીનગરની ઘણી બધી હોટલો અને સ્પામાં રેડ કરવામાં આવી છે। જે પ્રકારે તેમની બાતમી મળી હતી કે જે વિદેશી યુવતીઓ દ્વારા દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે અને તે બાતમીના આધારે રેડ કરતા આ હોટલો અને આ સ્પામાં ઘણા એવા ગ્રાહકો વિદેશી યુવતીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આજે વાત એ કરી રહ્યા છે કે ખરેખર સ્પાનું સત્ય શું હોય છે, સ્પાની આડમાં કઈ રીતે આ ગોરખ ધંધા ચાલે છે। આપણે જ્યારે સામાન્ય બહાર નીકળીએ છીએ ત્યારે બહુ સામાન્ય રીતે આપણને જેમ બધી દુકાનો અને જેમ હોસ્પિટલ્સ અને જેમ બીજી બધી અન્ય સેવાઓ જોવા મળતી હોય છે, બિલકુલ એવી જ રીતે આ સ્પાની દુકાનો પણ આપણને જોવા મળતી હોય છે। એમને સર્વિસ સેન્ટર કહેવાય, દુકાનો કહેવાય, જે કહેવાય, પણ બિલકુલ સામાન્યતા આપણને જોવા મળે છે। પણ સ્પાની આડમાં જે આ ગોરખ ધંધાઓ ચાલતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે રીતે સામાન્ય સમજી લેતા હોઈએ છીએ એની અંદર આજે કંઈ પણ ચાલતું હોય છે એ બહાર કેવી રીતે આવી શકે છે, શા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તેનું જે કલ્ચર છે, એનું જે વલણ છે, ખૂબ જ જે ચલણ આપણને વધતું જોવા મળી રહ્યું છે। શું આ બહુ જ સામાન્ય બની ગયું છે આજના સમયમાં? શું આપને લાગે છે કે બહુ જ સરળતાથી સ્પાની આડમાં આ દેહ વ્યાપાર હવે ચલાવી શકાય છે? કારણ કે જે પ્રકારે અમદાવાદ અને ગાંધીનગરની ઘણી બધી જાણીતી એવી હોટલો છે, કોઈ એવી હોટલો નથી કે જે બહુ જાણીતી ન હોય, બહુ જાણીતી હોટલમાંથી વિદેશી યુવતીઓ મળી આવી છે અને તેની સાથે 14 એવા સ્થળો છે કે જ્યાં સાથે ગ્રાહકો પણ ઝડપાયા છે। આ પ્રકારની જાણીતી હોટલોમાં પણ આ પ્રકારના ધંધાઓ ચાલતા હોય તો ક્યાંક હવે એવું કહી શકાય છે કે કાયદાનો કોઈને ભય નથી અને અમદાવાદ અને ગાંધીનગરની વાત હોય ત્યાંના લોકો આ સ્પામાં જતા અને આ ગોરખ ધંધા કરતા હવે ગભરાવતા નથી। શું હોય છે તે માટેની સ્પા ચાલુ કરવા માટેની જે લીગલ પ્રોસેસ શું હોય છે ને એમાં શું લીગલ હોય છે, શું ઇનલીગલ હોય છે, આ વિષયો પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રિઝાન ખંભાતા, સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, ભાવેશભાઈ બારોટ, જેઓ એડવોકેટ છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। રિઝાનબેન, સૌથી પહેલા તો અમદાવાદ અને ગાંધીનગરમાં જ્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે, જો કે આ કૂટણખાના જે રીતે ઝડપી પાડવામાં આવ્યા છે એવું કોઈ નવી બાબત તો છે નહીં, પણ આપણે એ જોઈ રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા બંને શહેરોમાં કુલ 30 થી વધુ સ્થળો દરોડા પાડવામાં આવ્યા છે। 14 જેટલા સ્થળો પર તો ગ્રાહકો પણ મળી આવ્યા છે। આ બધું અંદર ખાને કેટલું બધું ચાલતું હશે? આ તો અમુક તો ચલો આપણે પકડ્યા છે, હું એવું પણ માનીએ કે હજી અમુક પકડાયા પણ નહીં હોય, એટલી જાણીતી હોટલો છે કે જ્યાં કદાચ બહુ સામાન્ય તો લોકો ગયા હશે ને એમને પણ જાણીને નવાઈ લાગી હશે કે શું અહીંયા પણ આ બધું ચાલતું હતું। આ અમદાવાદ અને ગાંધીનગરમાં શા માટે આનું ચલણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે? પહેલા તો સૌથી પહેલા તો મારે સીઆઈડી ક્રાઇમને કોંગ્રેચ્યુલેશન્સ કરવું જોઈએ કે એમને આ દરોડા પાડ્યા। કારણ કે જેમ તમે અત્યારે કહો કે આવું તો ચાલતું જ રહેતું હોય છે, તમને ને મને ખબર છે, પણ આજ સુધી દરોડા પડતા નથી। અને તમને એક નાનો એટલે આ તો મારા માટે જોક કહેવાય કે એપ્રિલ 4 એપ્રિલની આસપાસ યા 7 એપ્રિલ 2024ની આસપાસ આવી રીતે એક સ્પામાં દરોડો પડ્યો હતો। દરોડો કેવી રીતે પાડી? એ લોકોએ ડિકોય મૂક્યો। ડિકોય એટલે કે કોઈ ભાઈને એ લોકોના પોલીસના કોઈ સગા સંબંધી કોઈ એને મોકલ્યો કે ભાઈ તું ગ્રાહક બની, અને ત્યાંથી પકડાયું ને બધું પછી કહ્યું એના પર કેસ બી ચાલ્યા, પણ પછી જે ડિકોય હતો એ હોસ્ટાઇલ થઈ ગયો। એટલે જયારે કોર્ટમાં જુબાની આપવાની હતી ત્યારે એને પલટી ખાધી। એટલે આટલા હસું છે એટલા માટે બેન, કારણ કે પોલીસ ડિકોયો હોસ્ટાઇલ થઈ જાય છે। એટલે તમે સમજો આવી હાલત છે કારણ રુઝાનબેન, અહીંયા કારણ શું હોય? કારણ કે આ જે સ્પા આવા જે ચાલતા હોય ને આ ગોરખ ધંધા કરનારાઓ એ ઓલરેડી બહુ જ પહોંચેલી નોટ હોય છે, એ લોકોને પહેલાથી ઓળખાણ હોય છે, એમને ખબર જ છે કે આ રીતે પકડાઈ શકાય છે ને આ રીતે પછી આમાંથી નીકળી શકાય છે। યા એવું બી થાય બેન, એટલું આજે કહેવા માંગતી, એટલે મેં સીઆઈડી ક્રાઇમને કોંગ્રેચ્યુલેટ કરી દીધા, પણ ઘણી વાર એવું બી હોય કે ભાઈ ક્યાંક ખટાશ થઈ ગઈ હોય કે ભાઈ પેલા હપ્તા આટલા માંગે અને પેલા લોકો કે ના આટલા બધા ના અપાય, આમ છે તેમ છે, ટેકનોનું પૂછું, કમાણી નથી ને જે બી બધા બહાના કાઢ્યા હોય પૈસા ના આપવાના, એટલે આ લોકોએ એને પ્રેશરાઇઝ કરવા દરોડો પાડ્યો કે એટલે અમે અમારો પાવર બતાવીએ। એટલે અલ્ટિમેટલી ધીસ ઇઝ અ પાવર ગેમ જેમાં તમે હું પીસાઈ રહ્યા છે, અને અનફોર્ચ્યુનેટલી એની જોડે પીસાઈ તો રહ્યા છે, એની જોડે પછી પોલીસ કહેશે અમે બીઝી છીએ, પણ તમે જે આઈ મીન આઈ એપ્રિશિએટ કે તમે આ કર્યું છે, એમાં હું કઈ ખોટું નથી કહેવા માંગતી, પણ એનો સી ટુ ઇટ કે તમે એને રિઝલ્ટ સુધી લાવો, એને શું કહેવાય સજા, જે આપણા વકીલ સાહેબ હવે કહેશે સજા શું થવી જોઈએ, પણ એવા સજા લાવો। કારણ કે મારી પાસે એવા કોઈ લિસ્ટ નથી કે જે મેં થોડું શોધવાની ટ્રાય કરી કે ભાઈ પોલીસોએ દરોડા પાડ્યા છે, પોલીસો બધા જાત જાતના દરોડા પાડતી હતી ગેસ્ટ હાઉસ પર ને બધું જાત જાતની જગ્યાએ, પણ પછી ફરી એ ગેસ્ટ હાઉસ ચાલુ થઈ જતા। એટલે કહેવાનો હેતુ એ છે કે કામ તટસ્થ કરો તો આપણને ન્યાય મળેલો કહેવાય, તો આપણે રૂટ કોઝ થી એને નિકાલી શકશું। આ તો પાછા પેલા નેધરલેન્ડ કે ક્યાંથી આવતી હતી
રશિયાથી કે જાતથી લોકો આવતા હતા, 15-20 દિવસ રોકાવતા હતા, મોકલી દેતા હતા. એટલે આમ કઈ મજાક નથી. હર 15-20 દિવસ આવી રીતે રશિયન્સ આવે ને જાય ને આવી બહેનો આવે તો પોલીસને બી એટલી તો ભાન હોય, એટલે ખબર પડતી જ હોય કે ભાઈ આ બિઝનેસ કરવા તો એટલે નોર્મલ બિઝનેસ કરવા તો નહીં. કહેવાનો હેતુ એ છે બેન મારે કે આ બધું ખબર હોય પણ હવે કઈ ખાટું ખટાશ થયું છે એટલે ડરવો પડે કે જરી પડે. બરાબર, એટલો સ્પેશિયલ છે. ખટાશ તો પડે તો બેન ખોટી વાત કહેવાય, કારણ કે ફરી આપણા 20 સિટીઝન્સ આર બીંગ ચીટેડ અગેન એન્ડ અગેન. કારણ કે પોલીસ કેસ અમે આમાં બિઝી હતા, પછી જ્યાં અંદર સેટલમેન્ટ કરપ્શન જે બધું થઈ જશે એમાં પાસે આપણે ચીટેડ લાગ્યા. એટલે કહેવાનો હેતુ બેન એ તો અગર જેન્યુઇન કર્યું છે તો મારે તમને અભિનંદન આપવા છે કે તમે આ એક સામતું કર્યું, સારું કર્યું, પણ હવે આનું રિઝલ્ટ લાવો. જી બેન. બહુ એવું દુઃખ થાય છે કે આપણને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પણ દરોડા પાડે ત્યારે પણ શંકા થાય. એટલે કેવી કાયદાકીય પ્રવૃત્તિ આપણા ત્યાં થઈ ગઈ છે કે આટલું થતું હોય તો પણ આપણને શંકા થતી હોય છે. કારણ એટલે છે કે આપણી વિચારધારામાં કોઈ ખામી નથી, પણ કારણ એ છે કે ખરેખર એવું આપણને જોવા મળતું હોય છે કે થોડા સમય કેટલાય કેસો ચાલતા હોય છે ને પછી અચાનક જ ગાયબ થઈ જાય છે. ભાવેશભાઈ, શું કહેશો? જે રીતે આ દરોડા પાડવામાં આવ્યા છે, પહેલા તો સામાન્યતઃ આવા કેસોમાં થતું હોય છે, બાતમી મળે એટલે પછી દરોડા પાડવામાં આવે, તરત શું કાર્યવાહી થતી હોય છે? સામાન્ય રીતે પોલીસ દ્વારા કોઈ બાતમી મળે એટલે ગ્રાહક મોકલવામાં આવે છે, કારણ કે આ સાબિત કરવું બહુ અઘરું છે કે અંદર સ્પામાં કાયદેસર મસાજ ચાલે છે કે બીજું ઈલીગલ પ્રવૃત્તિ ચાલે છે. વેપાર કહેવાય, ઇમોરલ ટ્રાફિક ટેક્સ છે તે પ્રમાણે આ અમલમાં આવેલો છે. અને એના માટે પોલીસને શું પુરાવા છે એના માટે ડમી ગ્રાહક પહેલા તો મોકલે છે, અને ડમી ગ્રાહક ગયા પછી ઇન્ફોર્મ કરે પછી રેડ કરવામાં આવે છે. 1956 નો કાયદો છે. સૌથી પહેલા સ્પાની વાત કરવામાં આવે તો અત્યારે જેટલી નવી બિલ્ડિંગો જેટલી બને છે, બિલ્ડિંગો જેટલી અવેલેબલ છે કોમર્શિયલ, એમાં કોઈ પણ બિલ્ડિંગ સ્પા વગરની નથી. જી બિલકુલ, આ પોલીસના ધ્યાન પર નથી. આ ચાલુ કરવા માટે જી ભાવેશભાઈ, આ દરેક બિલ્ડિંગમાં અત્યારે આપણને સ્પા જોવા મળે છે, તો આ ચાલુ કરવા માટે શું હોવું જોઈએ? કેવું લાયસન્સની જરૂર પડે છે? કઈ રીતે આની પરમિશન મળે? આમાં કોઈ પરમિશન પોલીસ દ્વારા આપવામાં આવતી નથી. આ ડિસ્ટ્રિક્ટ રૂરલ એરિયામાં હોય છે તો આ લોકો ઓલું ગુમાસ્ત ધારાનું લાયસન્સ લે છે, અને ડિસ્ટ્રિક્ટ એરિયામાં ના હોય, સિટી એરિયામાં હોય તો MSME નું લાયસન્સ લે છે આ લોકો. જે નાનો ઉપયોગ કરવાની વાત આવે છે એના માટેનું આ લાયસન્સ છે, પણ આને ખોટી રીતે ઇસ્યુ કરવામાં એનું મિનિસ્ટર ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકેનું એક લાયસન્સ આપવામાં આવે છે, જે નાનો ઉદ્યોગ માટેનું છે. આના લેવલે કોઈ સ્પા માટે પર્ટિક્યુલર આજ દિન સુધી કોઈ પોલીસ દ્વારા, કોઈ સંસ્થા દ્વારા, કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું નથી. માત્ર ને માત્ર સ્પા જ્યાં ચાલુ કરવામાં આવે છે તે જે તે પોલીસ સ્ટેશનમાં એને લેખિતમાં અરજી આપે છે કે મારે આ સ્પા કરું છું, ત્યાં આગળ મારે આમાં આટલા માણસ હશે, આટલી લેડીઝ હશે ને અમે આ વસ્તુ કરીશું, ભાડા કરાર છે તો ભાડા કરારની કોપી, એ પ્રમાણે દરેક કોપીઓ સાથે લોકો ખાલી ત્યાં આપે છે, અને ત્યાં આપ્યા પછી ત્યાંનું રજીસ્ટ્રેશન થાય છે કે ભાઈ આ જગ્યાએ સ્પા ચાલે છે, પણ એની પોલીસ ફરિયાદ, પોલીસમાં કોઈ એની પરમિશન આપવાનો કોઈ પ્રોવિઝન નથી કે આપણા ત્યાં આપણે એટલું તો લીગલ છે ને કે એ લોકો પોલીસમાં જઈને પોલીસ સ્ટેશનથી જઈને સ્પા ચાલુ કરવાનું છે, એટલે એ પ્રકારની લીગલ પરમિશન લેતા હોય છે, એટલે એ નોર્મલ ત્યાં લીગલ છે. લીગલ છે, જાણ કરવામાં આવે છે કે આ શું છે, આ ભાડા કરાર છે, એટલે જાણ કરે છે ને ત્યાં એની નોંધ થાય છે કે ભાઈ આ જગ્યાએ સ્પા ચાલે છે. પણ સ્પાનું કાયદેસર કોઈ પ્રોવિઝન નથી કે સ્પા પરમિશન કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપ્યું, કલેક્ટરે આપ્યું, કે કમિશનરે આપ્યું. પાના ગલ્લા ચાની કેટલી કરતા સ્પાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ક્યાંક ને ક્યાંક તમે જોવામાં આવે તો જે લેડીઝ હોય છે એ પણ ગુજરાત બહારની હોય છે. એટલે આના માટે સ્પેશિયલ એક્ટ લાગવામાં આવ્યું છે. એમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ છે, એમાં 3, 4, 5, 6, 7, 8 એમ બધી કેપ્શન આજે ફરિયાદ થઈ છે, એમાં જે કલમો લગાવવામાં આવી છે તે કલમો ટ્રાયલ બધી જ કોર્ટ છે, જેમાં સેશન ટ્રાયબલ 6 નંબરની કલમ આવે એની ઇમોરલ ટ્રાફિક એક્ટ. ત્યાં તમે જો કહો છો બિલ્ડર વાળા, એમાં મેં અત્યારે એફઆઈઆર છે એમાં સેક્શન 3 લગાવવાનું છે, એની જગ્યાએ 6 ને ટ્રાયબલ થઈ જાય, આજીવન કેદની સજાની જોગવાઈ છે બધી સેક્શનમાં. પછી છોકરી નાની શું સજા થઈ શકે એના વિશે પણ વાત કરીશું, પણ સુઝનબેન આપણને ક્યાંક એ સવાલ થાય કે આપણા ત્યાં આવ્યું તો આવ્યું, પણ હવે વધી કેમનું ગયું છે? કઈ રીતે આપણે જોઈ રહ્યા છે કે જ્યાં નીકળે ત્યાં, અને કઈ એવું નથી કે બહુ નાના નાના બોર્ડ લગાવવામાં આવ્યા, કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય જેવા નાના નાના બોર્ડ નથી હોતા, એકદમ મોટા બોર્ડ્સ લગાવવામાં આવે છે, હોર્ડિંગ્સની સાથે પણ હોય છે. આપણને ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે ખૂબ શાનદાર લાગે એવી બિલ્ડિંગોમાં અને એવી રીતે આ ચાલુ કરવામાં આવે છે. આ
કેવી રીતે આપણા દેશમાં એટલું બધું આપણને જોવા મળી રહ્યું છે? લાગે છે કે ક્યાંક આજે પશ્ચિમી દેશોમાંથી આપણે જે શીખ્યા છે ને એનું આ કલ્ચર આપણે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આમાં વધુ જતા જોવા મળી રહ્યા છે. એનું એક ઉદાહરણ સ્પા છે. સૌથી પહેલા ક્લેરિટી કરવા માંગુ છું કે આ હતું પણ હવે બહાર વધારે આવી રહ્યું છે, કારણ કે પેલું ડિમાન્ડ એન્ડ સપ્લાય કહેવાય ને, એના થેન્ક્સ ટુ પોર્નો, થેન્ક્સ ટુ ઓટીટી. કારણ કે જે રીતે ઓટીટીમાં જે બધું અલગ અલગ બધું આમ એકદમ ગ્લેમરસ બી બતાવાય ને એકદમ બધું પેલું વાહ વાળું બતાવાય કે લોકો લલચાય, જે રીતે પોર્નોમાં લોકો લલચાય છે કે હા ભાઈ આપણે બી ટ્રાય કરીએ, બધા નવા નવા કરતબો કે જેવી બધું એમાં શીખવાડે છે. એટલે કહેવાનો હેતુ એ છે કે બેન એટલે આ વધી રહ્યું છે. હવે આવી કરતબો આવી નવી નવી R&D ઘરે તો થાય નહીં, એટલે અલ્ટિમેટલી આ લોકો આવી રીતે એક મિત્ર હવે અમે ચાલી જાય ને, કારણ કે મને એવું ખબર છે કે અનફોર્ચ્યુનેટલી એક તો પેલું થાઈલેન્ડ વાળું, ભલે થાઈલેન્ડ એ પોઈન્ટ પર બદનામ છે, અને બીજું આ ઇન્ડિયામાં, એટલે એક મિત્ર કરે એટલે બીજા મિત્રને જેમ પેલું સિગરેટ એક પીએ એટલે બીજાને કે બહુ મજા આવી ગઈ, કુછ નહીં હોગા કહીને ચઢાવી દે ને રવાડે. સેવી રીતે આમાં બી એકબીજાને ચઢાવી દે રવા દે ને પાછે એ લોકો દે ફીલ કે ધીસ ઇઝ ધ મેસ્ક્યુનાલિટી, આ મેસ્ક્યુનાલિટી કહેવાય કે ભાઈ આ મર્દાનગી કહેવાય, એ લોકોને એવું ફીલ થાય. અને એટલા માટે બેન આ વધતું જઈ રહ્યું છે. હવે તમે એ જ વિચારજો, ઘણી વાર તો આ તો ઠીક છે કદાચ અમદાવાદના ગ્રાહક નહીં હોય, ઘણા ગ્રાહકો તો બહારગામથી આવતા હશે, એટલે અમદાવાદના બહારથી આવતા હશે. કહેવાનો હેતુ એ છે કે બીજા સ્ટેટ સિટીઝમાં બી આ થઈ રહ્યું છે, અને આમાં બહુ સારા પૈસા છે. અને અનફોર્ચ્યુનેટલી મને બોલતા શરમ આવે છે, માફ કરજો મને, પણ જે રીતે આ રશિયા, કારણ કે બહારથી જ અહીંયા ઇન્ડિયન તો એટલું બધું આવું એ લોકોને ગમે બી નહીં, કારણ કે લોકોને પેલી ગોરી ચામડી ગમે ને એના પૈસા વધારે હોય ને બધું એ બધું હોય, એટલે એ લોકો ખાસ અહીંથી લાવતી. અને ત્યાં એ ફોરેન કન્ટ્રીમાં ધીસ ઇઝ નોટ, એ લોકો માટે ધીસ ઇઝ નોટ મોરલ ઓર એથિકલી લોંગ. એ લોકો માટે ધીસ ઇઝ અ પ્રોફેશન એન્ડ દેર ઓકે વિથ ધીસ. ને આ લોકોનું ધ્યાન બી રાખવામાં આવે છે. મને ખ્યાલ છે કે એ લોકોનું શું કહેવાય, ભલે પ્રોસ્ટિટ્યુશન ઇઝ નોટ લીગલ ઇન ઇન્ડિયા, પણ આ જે સ્પા વાળી કંપનીઓ છે એ લોકોનું મેડિકલ બી હેન્ડલ કરે. પછી પેલા સામેવાળાને પેલા જે મોટા મોટા HNI ક્લાયન્ટ કહેવાય, હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ્સ કહેવાય, એ લોકોને પાછી સર્ટિફિકેટ બી આપે કે એડ્સ ફ્રી છે. એટલે આ બધું આજકાલ ઇટ ઇઝ નાઉ બીકમ લાઈક એન ઓર્ગેનાઇઝ ક્રાઇમ, કે એકદમ પ્રોફેશનલી મહેનત થાય ને એ પોઈન્ટ પર લોકો પૈસા આપે છે. પછી તમારી પેલી પ્રાઇવસી એમ રોઝાનજી, એની સામાન્ય લીગલ ઇલીગલ ના હોય એની પરિભાષા એટલે મસાજ સેન્ટર કહી શકાય છે એને. એને બોલી લો એક જ મિનિટ. અને જોડે જોડે એ લોકો એ બી ગેરંટી આપતો હોય કે ભાઈ હવે તમારું આ તો ચાલી જ જશે, એટલે તમે ક્યાં એક્સપોઝ નહીં થાવ, તમે બ્લેક, કારણ કે આજકાલ તો લોકો પેલા હની ટ્રેપ ને એના બી બીએ છે કે સાલું અમારી જોડે એવું ના થઈ જાય, ના તો લેવાના દેવા પડી જાય. એટલે આ બધી ગેરંટી મળતી હોય લોકોને કે ભાઈ તમારે આમાં કશી જ ચિંતા નથી કરવાની, પોલીસ બી અમે હેન્ડલ કરી દઈએ છીએ, એટલે તમારે એવી ચિંતા નથી કરવાની. એટલે આટલી બધી જયારે એ લોકો ગેરંટી આપે છે, અને પૈસા મોં ફાડીને જ લે છે, અને લોકો આપે છે, કારણ કે કોઈ જે પેલી આદત અને નશો થઈ ગયો ને બેન, એટલે લોકો આપે જ આપે. અને જોડે અનફોર્ચ્યુનેટલી ગાંધીનગરમાં તો પેલું દારૂ બી, હવે આઈ ડોન્ટ નો ક્યાં પડી છે રેડ ને સુખ થયું છે, ના તો પેલું દારૂ બી ઓફિશિયલ, એટલે તો દારૂ ને ડ્રગ્સ તો જોડે બાય ડિફોલ્ટ જતું જ હોય અંદર, ફ્રીમાં એટલે પેકેજ ડીલમાં જ જતું હોય. એટલે કહેવાનો હેતુ એ બેન છે કે બેન આખી, એટલે મેં તમને આખી એક સિરીઝ આપી, એવું નથી કે ખાલી એક છૂટા છવાયેલા અહીંયા થયું ત્યાં થયું ને ફેંકતું હતું. એટલે જયારે પોલીસને પકડવું હોય તો આખું પકડી શકે છે, પહેલાથી છેલ્લા સુધી પકડી શકે છે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે આ થોડો તમાશો થયો છે, કોઈને દબાવવાની કોશિશ થઈ રહી છે. હવે ખબર નહીં કોને શું દબાવવાની, શું પોલિટિક્સ છે મને નથી ખબર. ત્યાં તો ઘણીવાર બે નેતાઓ બાજ્યા હોય, આપણે બિલકુલ તો એવું નહીં માની લઈએ રોઝાનજી, કદાચ કારણ કે હર્ષ સંઘવીજી જે ગેરકાયદેસર ધંધાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, તો કદાચ એ અકોર્ડિંગ એના પ્રમાણે એટલે આપણે કોઈ પણ એક મિનિટ પિનલ મેમ, એપ્રિલ 7 કેસ આપણો બગડ્યો, ફૂટી ગયો, તમે સમજો બેન. અને એટલા માટે રફે દફે ત્યારે બી હર્ષ સંઘવી એપ્રિલ જ વાત કરું છું, ત્યારે બી હર્ષ સંઘવી જ આપણા હોમ મિનિસ્ટર હતા. એટલે બોલવાનું ચપરબંધી કો નહીં છોડેંગે, એ તો નેતાઓની આદત છે. પણ જે સત્ય છે, તમે આંકડા આપો ને, મને આંકડા આપો કે ભાઈ અગર લેટ અસ સે પોક્સકોના અગર તમે 1000 દીકરીઓ માટે ખાલી 4 દીકરીઓને ફોટા પડાવવા કયો કે મેં ન્યાય અપાયો, તો એ નથી ચાલુ. મારી બીજી 1000 દીકરીઓનું શું થયું એનો જવાબ જોઈએ છે બેન. એટલે લેટ અસ બી, તમે ખાલી નેતાઓ છે ને આમ છે તેમ છે, તો બેન હવે તમે બી નેતા માનતા હો તો ઓકે, યોર ચોઇસ. રોઝાનજી, કોઈ પણ આપને પહેલા પણ વાત કેવી રીતે શરૂ કરી કે ચલો જો આ સાચું છે તો આપણે સેલ્યુટ કરીએ છીએ, તો આપણે આ આપને પણ એ છે કે જો કે તો છે, તો આપણે આ સ્ટેટમેન્ટ ના આપી શકીએ કે આ એ જ છે. એટલે મેં કહ્યું કે હજી પણ જો જોરે તોમાં વાત કરીએ તો બરાબર છે, સ્ટેટમેન્ટ ના આપી શકીએ આપણે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે સારું કામ કરનારા જે લોકો છે એ પણ ડિમોરલાઇઝ થાય છે. એટલે હું તમને કહું છું કે આપણે એવી રીતે કરી શકીએ. લાસ્ટ જે સારું કામ અમે કરતા
તમે અમારા જાતને કીધે લગે રહો મુન્નાભાઈ, અમને ભલે 50 લોકો ડિમોરલાઇઝ કરે છે, સારું છે અત્યારે કોઈ નેતા નથી બેઠા, ન તો એ તો અમારી લઈ જ લેતે આમ તે અમે એનજીઓ ટેકનો પૂરતું, તો બી અમે ડિમોરલાઇઝ નથી થતા, અમે તો લગે રહો મુન્નાભાઈ છે. એટલે જેને કામ કરવું છે ચોક્કસ બધા જ વ્યક્તિઓ અલગ છે સુઝાનબેન. આપણે તમે જે રીતે કામ કરી રહ્યા છો ચોક્કસપણે એ એકદમ એને પણ સેલ્યુટ છે, પણ બધાનો સ્વભાવ એક જેવો ન પણ હોય ને, એટલા માટે આપણે આ પ્લેટફોર્મ પર આ રીતે વાત કરવા માટે આપને ખાલી આગ્રહ કરી રહી છું. ભાવેશભાઈ, હવે અહીંયા જે વાત છે કે જે આપણે વાત કરી કે પોલીસના ત્યાં જઈને, પોલીસ સ્ટેશન જઈને આપણે લાયસન્સ લઈ લેતા હોઈએ છીએ, પછી આ સ્પા ચાલુ કરી દેવામાં આવે છે, પણ શું એવા કોઈ નિયમો નથી કે જેટલા પણ સ્પાને આવે તે પરમિશન આપવામાં આવે તો ત્યાં જઈને એક તપાસ થાય કે જો આપણને ખ્યાલ છે કે આ રીતે સ્પાની આડમાં આ પ્રકારના ગોરખ ધંધા ચાલે છે, તો સ્પાની સામાન્ય પરિભાષા શું આપવામાં આવે છે? બસ આપવામાં આવશે, આ જ એક પરિભાષા હોય છે, અને એ પરિભાષા આપીને તેઓ ચાલુ કરી દેતા હોય છે, પછી કોઈ તપાસ કરવા માટેનો આદેશ નથી આપવામાં આવતો? ભાવેશ, આમાં કોઈ, મેં અગાઉ પણ કીધું, આ ખાલી સ્પા માલિકો ખાલી જાણ કરે છે કે મેં આ બિલ્ડિંગમાં આ નંબરની દુકાનમાં આ રીતે સ્પા નો ધંધો ચાલુ કરી. સ્પામાં લોકોની મેન્ટાલિટી એ રીતે બાંધવામાં આવે છે ખાલી મસાજ, જેનાથી થકાન દુખે, કોઈને મસાજ પેન હોય એના માટે હોય છે. પણ આ સ્પાની આડમાં તમે જુઓ તો એક જ કોમ્પ્લેક્સ જોશો તો એમાં 25 જગ્યાએ જેટલા સ્પા હોય છે, એની જાહેરાતો મોટી મોટી હોય છે, એના ભાડા મોટા મોટા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈને ખબર નથી એવું નથી. દરેક પોલીસ સ્ટેશન વાળા વિસ્તારમાં લોકોને ખબર છે. હવે તો વોટ્સઅપ દ્વારા પણ આ બિઝનેસ ફૂલી રહ્યો છે, કારણ કે વોટ્સઅપમાં ફોટા આવે છે અને ફોટા દ્વારા સિલેક્શન થાય છે, અને સિલેક્શન થયા પછી એ લોકો ત્યાં જે તે હોટલમાં લઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક બધા જાણે છે, પણ આમાં એવા નોર્મ્સ નથી. અને ક્યાંક ને ક્યાંક પોલીસ ત્યાં જતી હોય કે એમને જેમ કીધું રૂઝાનબેને એમ કંઈક ને કંઈક એમના જોડે સંકળાયેલી હોય. બાકી પોલીસ જે તે વિસ્તારમાં સ્પા ચાલે છે એમાં શું ચાલે પોલીસ આપણા કરતા વધુ સારી રીતે જાણે છે, પણ ક્યાંક એ બંધ કરાવતી નથી. અને જ્યાં સુધી ઉપરી હદી આજે જેમ રેડ પડી, એટલે આવનારા 24 કલાક કે 48 કલાકમાં આ બધી જગ્યાએ જેટલા સ્પા ચાલતા હશે, સારા સ્પોર્ટ્સ વિસ્તાર તમે લઈ લો, સેટેલાઇટ લઈ લો, વસ્ત્રાપુર લેક લઈ લો, ત્યાં અઢળક સ્પા છે, પણ આજની તારીખમાં ચાલુ હશે. જાણીતી એવી હોટલોના નામ પણ સામે આવ્યા છે, તો જાણીતી એવી હોટલો હોટલોમાં પણ આ ચાલી રહ્યું છે. હોટલોમાં મોટા પાયે એ રીતે ચાલે છે કે આ લોકો બહારથી બોલાવે છોકરીઓને, એને વોટ્સઅપ કરવામાં આવે છે, વોટ્સઅપ કરીને સિલેક્શન થાય છે, ને એ પછી રૂમ નંબર એલોટ થાય છે. એટલે આમાં જે લોકો માલિકો, જેનું મકાન છે, જેની હોટલ છે, એ લોકો જે આવા ધંધા માટે પોતાની પ્રોપર્ટી કાં પોતાની મિલકત આપે છે, એમની સામે પણ જેમ માલિકને પકડ્યા છે આમાં, તો એની સામે કલમ 3 મુજબ છે કે જો કોઈને ખબર છે કે આ વેશ્યાવૃત્તિ માટેનો ધંધો કરવા માંગે છે ને એને મેં પ્રોપર્ટી આપી ભાડે કે વેચાણ કે મારી એમને વાપરો આપી, તો હું એમાં ગુનેગાર છું. પણ ક્યાંક ને ક્યાંક હજુ સુધી જે અત્યારે હોઠાર ફાટી છે એમાં તમે કલમ જોશો તો કલમ 3, કલમ 4 અને 5 અનૈતિક ધારો, જે વેશ્યાવૃત્તિનું કલમ છે એમાં 3 જે લખાય છે એ બધી 7 વર્ષથી નીચે છે. જો ચાહત તો એની ઉપરની કલમ છે 6 આવે, એમાં આજીવન કેદ છે, બરાબર. એ લગાવવામાં હજુ આવી નથી, મેં જે એફઆઈઆર જોઈ એ પ્રમાણે. એટલે ક્યાંક ને ક્યાંક મોટા માથા હોય છે, એમને ક્યાંક બચાવી દેવાનો પણ પ્રયત્ન થતો હોય છે. અને આજ દિન સુધી આ ધંધા હલીફુલી, એટલે ચાની દુકાન દેખાય છે, આપણે ગલ્લા દેખાય છે કે ત્યાં આગળ તમાકુ મળે છે, સિગરેટ મળે છે, જેનાથી કેન્સર થાય છે, પણ આ બધું વસ્તુ દેખાવા છતાં કોઈ એને રોકી નથી શકતું. કોઈ સમાજ સેવિકા પણ ત્યાં દરોડા નથી પાડતા. જેમ આપણે દારૂના અડ્ડા પર દરોડા પાડીએ છીએ, એમ સ્પા, એક જ બિલ્ડિંગમાં 1 થી વધુ સ્પા છે, એટલું હું અત્યારે આમના માધ્યમથી કહું છું. એટલે ક્યાંક ને ક્યાંક બધા આમાં દોષિત છે, પોલીસ થી માંડીને બધા. પણ પોલીસનું ક્યાંક એમને કંઈક એવું કાયદો નડતો હશે, પણ ક્યાં એમને શું છે, બોગસ ગ્રાહકો બનાવી જયારે મોકલે ત્યારે વસ્તુ અવેલેબલ ના હોય તો એ રેડ નથી કરી શકતા. જયારે બોગસ ગ્રાહક જાય ને એને કન્ફર્મ થાય પછી એ રેડ કરી શકે છે. અને આ બધા શું છે, સીસીટીવી વાળા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સીસીટીવી ના લીધે એમને બહારથી ખબર પડે છે કે આમાં ભાવેશભાઈ આવે છે, પોલીસ આવે છે, મહેશ કોણ આવે છે, એટલે એ જોઈને નીચેથી જ ખબર પડી જાય તમને કે નીચે તમે ઉપર ચડો એટલે એમના કેમેરામાં સીસીટીવી દેખાય કે નીચેથી કોણ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉપર પહોંચે ત્યાં સુધી એ જે વિસ્તાર હોય છે, પોર્શન, આમાં આખું પોર્શન હોય, એમાં છેલ્લા પોર્શન ચેક કરીને બધી નાખે તો ક્યાં તમે એવિડન્સ ના મળે, જેના માટે તમે આના વેશ્યાવૃત્તિનો ધંધો કે અનૈતિક ચાલતું હોય એવું કોઈ સાબિત કરવું હોય તો એના માટે તમારે એવિડન્સ જોઈએ. એ એવિડન્સ ના મળે તો તમે કેસ નથી બનાવી શકતા. જી ક્યાંક ને ક્યાંક આ પણ આ તો કહી શકાય ને કે એકદમ હાઈલાઇટ, હાઈફાઈ બધું જ આગળ બતાવવું, કે જેનાથી તો ક્યાંક લોકોને એવું લાગે કે અહીંયા તો હાઈફાઈ લોકો, એટલે પોતાનું વટ બતાવવું હોય એવી જગ્યા પર જતા હોય, એવું શો ઓફ કરવા માટે પણ લોકો જતા હોય ને ત્યાં પણ પાછળ આવું ચાલતું. બેન અત્યારે એવું થઈ ગયું છે, એટલે એમને ના કે એક ભાઈ જાય એટલે બીજા 4 જણને લેતો જાય, ને પછી એને ડિસ્કાઉન્ટ બી મળે, પેલું એમએલએમ માં હોય ને એવું અહીંયા તો ચાલી રહ્યું છે. એટલે ડિસ્કાઉન્ટ બી મળે કે ભાઈ 4 ને લો તો એટલે માટે બી એનું ફંડા છે. એટલે કહેવાનો બેન હેતુ એટલા માટે થઈ રહ્યો છે કે નાઉ ધીસ દે ફેલ્ડ ઇટ, કે કારણ કે મને યાદ છે આપણા જૂના જમાનામાં બ્રિટિશના ટાઈમ યા યુરોપિયનમાં, કારણ કે ફ્રાન્સમાં એ લોકોને મિસ્ટ્રેસ રાખવાનો એ લોકો માટે ઇટ વોઝ લાઈક
શું કહેવાય પ્રેસ્ટીજ ઇશ્યુ, અરે એટલે આઈ મીન અને ગ્લેમરસ થિંગ પ્રેસ્ટીજ કહેવાય કે આ ભાઈ બ્રિસ્ટેસો લાખી 2 કે 3 એટલે એને ગ્લેમરસ કહેવાય. એટલે સેમ અહીંયા બી અત્યારે આજે આખી સોસાયટી છે, HNI ની સોસાયટી બોલો કે જે બી સોસાયટી બોલો, જે એ લોકોમાં આ એક ગ્લેમરસ છે કે ભાઈ એ લોકોનો વટ વધે કે ભાઈ 2, 4, 6, 8 જે બી એ લોકોના નાટક ચાલતા હોય. એટલે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આપણે આમ તો લાગે છે આપને કે અમુક લીગલ પણ હશે ખરા આપણે ત્યાં? લીગલ એટલે શું બેન? ખરેખર આવું કઈ જ્યાં ખરેખર આવું કઈ નહીં ચાલતું હોય, ખરેખર અમુક એવા લોકો કે જે સ્પામાં જતા હોય કે જે પરમિશન લેવામાં આવે છે, લાગે છે આપને કઈ થશે એવા? જેટલું મને ખબર છે અને ક્રૂઝમાં બી આવું બધા નાટક નથી હોતા, ક્રૂઝ ને 5 સ્ટાર હોટલમાં, જેટલું મને ખબર છે. રોઝનબેન તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, મને કહો છો? જી રોઝનબેન, આપનો અવાજ ક્લિયર નતો આવી રહ્યો. એમ કીધું કે 5 સ્ટાર હોટલ ને ક્રૂઝમાં બી આ સ્પાની ફેસિલિટી હોય છે, પણ મારું જેટલું રીડિંગ છે 80 to 90% ત્યાં સેફ હોય છે. ત્યાં આવા બધા આવું આડું પણ એમાં બેન 100% આવા ધંધાઓ હોય છે. સારા લોકો છે, ઇનફેક્ટ હવે જેને કે આપણે થાઈલેન્ડ જઈએ તો લોકો આમ આપણને જોઈને એવી રીતે કોઈ મને કહે ને સ્પા જોઉં છું તો હાથ જોડું કે બાપા, ને ઉપર આમ એમને હાથ જોડે, મારે કોઈ સ્પામાં જવું નથી, મારે કશું કરવું નથી બાપા. એટલે કહેવાનો હેતુ એ જ છે કે બેન અત્યારે મારી લેંગ્વેજમાં કોઈ સ્પાની વાત કરે તો હું એ માણસને મારા એમાંથી ચોકડી મૂકી દઉં, પણ અહીંયા ઘણીવાર ઊંધું બી થાય છે કે લોકો સ્પાની વાત કરે તો એ લોકોની વાવા થાય છે. જી બેન. અને બીજી વાત બેન, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે લો કે લો એ છે કે આ સ્પાના બહેનોને, આ પ્રોસ્ટિટ્યુટ બહેનોને તમે ના પકડી શકો, યા તમારે એને પર કઈ એવી કાર્યવાહી નહીં થાય. એટલે આ લકીલી આમ હું તો આપણે બહેનો માટે કામ કરે છે એટલે લકીલી મારી બહેનો તો સેફ છે આમ કહું, પણ ધો પછી બહારગામથી બહેનો આવે છે એ ખોટી વાત છે. આપણી ઇન્ડિયન્સ બહેનોએ બી આ અલાઉ નહીં કરવું જોઈએ ને આ ધંધો જ બંધ કરાવવો જોઈએ. મારો કહેવાનો હેતુ એ જ થઈ રહ્યો છે. પણ અનફોર્ચ્યુનેટલી એઝ પર લો આ બહેનોને નથી પકડવામાં આવતી, ભાઈઓને પકડવામાં આવે છે. જી જી ભાવેશભાઈ, ઇન ધી એન્ડ કોને જો પકડવામાં આવે તો શું ત્યાં કામ કરતી જે પણ બહારથી આવતી યુવતીઓ એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? લોસ છે જે પકડાય સંચાલકો હોય એને સજા થાય, એની સાથે જે ગ્રાહકો હોય એમને શું સજા થાય? જે હોટલમાં આ ચાલતું હોય, જો હોટલમાં પણ આ ચાલતું હોય, હોટલના માલિક સજા થાય, શું કાયદાઓ શું કહે છે? કાયદા પ્રમાણે જે બેનને બહારથી બોલાવવામાં આવે છે, જેના પાસે આવો ધંધો કરાવવામાં આવે છે, એ લોકો જે દલાલો એમને બોલાવે છે બહારથી, રશિયા હોય, ફોરેન જે વોટ એવર કન્ટ્રી હોય, ત્યાંથી આ લોકો જે બોલાવે છે દલાલને આમાં આવરી લેવામાં આવે છે. જે હોટલ માલિક છે એને આમાં આવરી લેવામાં આવે છે, જે કસ્ટમર જાય છે એને આવરી લેવામાં. પણ જે ભોગ બનનાર છે, જેને લાલચ આપીને હું તને આટલા પૈસા આપીશ ને તારા આ કામ કરવાનું છે, તો એ લોકોને ક્યાં આમાં આવરી લેવામાં આવતા નથી. બહેનોને ખાલી સ્ટેટમેન્ટ લઈને એમને સાક્ષી બનાવીને એમને છોડી મૂકવામાં આવે છે. અને બીજું કે આ ગુનામાં જો નાની છોકરી હોય તો એમાં સજાનું પ્રોવિઝન વધી જાય છે, કારણ કે 18 વર્ષથી નાની છોકરી જોડે પણ જો કોઈ આવું પ્રોસ્ટિટ્યુશનનું કામ કરાવતા હોય, દલાલો છે કે બીજા હોટલ માલિકો, તો એમાં સજામાં પ્રોવિઝનો બધામાં દરેક અલગ બદલી નાખવામાં આવે છે. પણ હાલમાં જોવામાં આવે તો જે અત્યારે જે કલમો લગાવવામાં આવે છે બધી 7 વર્ષની ટ્રાયલ બાદ ડિસ્કોર્ટ છે, અને 6, 7 ને 8, 9 લગાવવામાં આવે તો સેશન ટ્રાયબલ હોય. જેમાં વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઈઓ છે. પણ હજુ આવા કેસમાં ટ્રાયલ ચાલતા નથી. ક્યાંક ને ક્યાંક મેટર પડી છે, કારણ કે મેન કામ છે કે જે ફરિયાદીઓ છે, પોલીસ છે, પણ જે ભોગ બનનાર છે, જે વિક્ટિમ છે, જે તમે કીધું એમ તો બહારથી આવી હોય, દિલ્હીથી, બોમ્બેથી ક્યાંથી આવી હોય, તે ફરી આવવાની નથી, એનું એડ્રેસ પ્રોપર મળવાનું નથી. એટલે એના બજવણીના સ્ટેજ પર જ મેટર પડી છે, કારણ કે જે ભોગ બનનાર જે છોકરી બહારથી આવવામાં આવી એ મેન છે કે જે દલાલ માલિક એના પર તો કેસ થવાનો નથી, કાર્યવાહી થવાની નથી. એમના પર કાર્યવાહી નહીં થાય, પણ સાબિત કોણ કરશે કે મારી જોડે એમના પર એવું કાયદામાં એવું બતાવવામાં આવ્યું છે કે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવવા કોઈ એને પ્રેરિત કરે છે, લાલચ આપે છે, એના કારણે એ બેન કરે છે. પણ એ જુબાની નહીં થાય કે મને આ દલાલ, મને હોટલ માલિકે આટલા રૂપિયા આપીશ, તું આવું કર, બરાબર? તો એ કરતી હતી, જ્યાં સુધી જુબાની થતું અત્યારે મળશે. અત્યારનું સ્ટેટમેન્ટ પોલીસે ચાર્જશીટ થયા પછી 2 વર્ષથી બોમ્બે છે, દિલ્હી છે, કલકત્તા છે, સિંગાપોર છે, કોને એટલે આવા રિપોર્ટના કારણે ઘણી વખત આપણે એવું કહી શકીએ છીએ કે આ જે કેસો છે તે સોલ્વ નથી થતા. અમારી ભાષામાં ભોગ બનનાર જે બેન છે, આપણે કહીએ કે બહુ સામાન્ય રીતે આપણે જોતા જોઈએ છે કે સામાન્ય રીતે ચાલતા હોય છે. અંદર જઈએ સીસીટીવી ત્યાં સુધી બધું જેવું હતું એવું કરી દેવામાં આવે, અને જે યુવતીઓ છે તેઓ ક્યારે સામે ના આવે. એટલે આવા રિપોર્ટના કારણે લાગે છે કે આના કારણે કદાચ આપણે આજે સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચાલે છે એને બંધ કરવો થોડું અશક્ય છે.
મારી પાસે તો ઘણો શક્ય છે. જલ્દી ઝડપથી સંપૂર્ણ છે. હું એવું કહેવા માંગીશ કે અત્યારે જો સ્પામાં જે કહેવામાં આવે છે કે કોઈને બોડી મસાજ કે બીજું કઈ પેન હોય તો અત્યારે તમે આયુર્વેદિકના એટલા બધા સ્ટેન્ડ ખુલ્યા છે કે જ્યાં આગળ તમારે બોડી મસાજ કરાવવું હોય, પગની મસાજ કરો, એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ મળી ગયા છે કે કોઈ આ માટે સ્પામાં જવાનું નથી. એટલે સીધે સીધે ઇન્ટેન્સ છે કે ત્યાં ઇલીગલી વસ્તુ ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જો પોલીસ રસ લેશે તો એ 24 કલાકમાં, અત્યારે તમે જોશો તો 24 કલાકમાં બધી જગ્યાએ બંધ થઈ જશે. જો એ અમલીકરણ કાયમી રાખે પોલીસ, તો જેમ દારૂના વેપારી જે ધંધા બંધ થાય છે એમાં સ્પા પણ બંધ કરાવવા જોઈએ, જેનાથી નવી નવી જનરેશન, જે યંગ પછી જનરેશન પાછું જેવું હતું એવું થઈ જાય, એવું ના થવું જોઈએ. સતત થઈ જાય. તપાસ થવી જોઈએ. જે સમય અને અહીંયા સમજાય છે યંગ જનરેશન બગડે છે અને યંગ જનરેશન જો પોકેટ મની હોય છે, પોકેટ મની પણ આમાં જતું હોય છે. એટલે એ ક્યાંક ને ક્યાંક ઊંધા રવાડે ચડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બંધ થાય તો આવનારી પેઢી માટે પણ ખૂબ સારું છે. જી જી જી, સમય અહીંયા સમાપ્ત થાય છે. રોઝાનજી ભાવેશ્વરી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાઓ પકડાયા છે. અમદાવાદ ગાંધીનગરમાં રેડ કરવામાં આવી છે. ઘણી બધી હોટલો, સ્પા સેન્ટરો કે જ્યાં સ્પાની આડમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી. કેટલી જ મહિલાઓ છે તેમને બહારથી બોલાવવામાં આવી હતી અને દેહ વેપાર કરાવવામાં આવી રહ્યો હતો. અને આ ઘણા સમયથી ચાલતા એવા ધંધાઓ છે જે અત્યારના સમયમાં વધતા જોવા મળી રહ્યા છે. અને અટકાવવા માટે અમુક એવા પગલાં લેવાની ખૂબ જ જરૂરિયાત છે. અને તેની સાથે સાથે આજનું જે આ સમાજને, આજની જે આ યંગ જનરેશન છે કે જે આ આડા રસ્તે જઈ રહી છે, તેમને પણ આ સમજાવવાની જરૂરિયાત છે. અને તેની સાથે જ આસપાસ સેન્ટરો કે જે માત્ર મસાજ માટે ખુલ્યા છે, આ જે એક બાબત છે તેને સમજીને જે આમને લાયસન્સ આપી દેવામાં આવે છે કે પછી જે પરમિશન આપી દેવામાં આવે છે ત્યાંથી જ તેમને અટકાવવાની જરૂરિયાત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.